ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કોરોનાની। તો ગુજરાતમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે। કોરોનાના કેસને લઈને લોકો પણ સાવધાની વર્તી રહ્યા છે। અમદાવાદ શહેરમાં જ કોરોનાના 33 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં કોરોનાના દર્દીનો આંક 40ને પાર પહોંચ્યો છે। તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રખાયા છે। વધી રહેલા કોરોનાના કેસને લઈને હેલ્થ સેન્ટરોમાં કોરોના ટેસ્ટ જલ્દી જ શરૂ થશે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 4054 થઈ છે। કોરોના ફરી એકવાર વકર્યો છે અને આ સાથે સરકારી હોસ્પિટલોમાં પણ ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવશે। તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે। અમદાવાદમાં કોરોનાના 33 કેસ નોંધાયા છે। એક્ટિવ કેસોની સંખ્યા દેશમાં હાલ 4054 છે। ફરી એકવાર કોરોનાએ દેખા દીધી છે। ગુજરાતમાં કોરોનાના કેસ હવે વધી રહ્યા છે, એટલે માસ્ક હવે પહેરજો। તો આજે નાતાલનો તહેવાર છે। ખ્રિસ્તી લોકો ચર્ચમાં જઈ પ્રાર્થના કરશે। ક્લબ અને પાર્ટી પ્લોટમાં નાતાલની ઉજવણી થશે। ઈસુ મસીહના જન્મદિવસની ખુશીમાં ખ્રિસ્તીનો ક્રિસમસનો દિવસ આજનો દિવસ ઉજવાય છે। તહેવારની રજાઓમાં વિવિધ સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો પ્રવાસન સ્થળની પણ મુલાકાત લઈ રહ્યા છે। પરંતુ આ તહેવારોની સિઝનમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં પણ એક તરફ વધારો નોંધાયો છે। અમદાવાદમાં જ કોરોનાના 33 કેસ નોંધાયા છે। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 40ને પાર પહોંચી ચૂકી છે, જેથી લોકોને સાવચેત રહેવા માટે હાલ સૂચના અપાઈ છે। તો હવે વાત દીપડાની દહેશતની। તો રાજકોટ ગ્રામ્ય બાદ હવે શહેરમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। રાજકોટના કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે। અગાઉ વાગુદડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે દીપડો દેખાયો હતો। ગઈકાલે જાણ થતાં જ વન વિભાગની ટીમ પહોંચી હતી। છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધ કરી રહ્યું છે। દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવાયું છે। દીપડાના વાવડ મળી રહ્યા છે, પણ સગડ નથી મળતા। સ્થાનિકો રોજ લોકેશન આપી રહ્યા છે, પણ દીપડાની ભાળ નથી મળતી। તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, હાલ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા કેવી કાર્યવાહી? ચોક્કસથી જે છે રાજકોટ પંથકમાં ફરી એક દીપડાની દહેશત જોવા મળી રહી છે। અત્યારે જે છે વન વિભાગ દ્વારા જે છે કણકોટ વિસ્તાર ત્યાં અત્યારે દીપડાને પકડવા માટેનું ખાસ પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે જે છે દીપડાને ઝડપવા માટે આ પાંજરું મૂકવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે છેલ્લા એક અઠવાડિયાથી દીપડો જે છે રાજકોટ શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવતું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ફરી એક વખત કણકોટ વિસ્તારમાં પણ જે જોવા મળ્યો હતો। હાલ આપણી સાથે કણકોટ વિસ્તારના જે લોકો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ખાસ કરીને તમારા વિસ્તારમાં દીપડો દેખાણો છે, ગઈકાલે દેખાણો તો શું હતું? ગઈકાલે બપોરે 4:30 થી 5 વાગે કણકોટ કૃષ્ણનગર ગામના સ્મશાનમાં દીપડો દિવાલની બાજુમાં આરામ કરતો હોય એવો આભાસ થયો હતો। કારણ કે ત્યાં એક ભાઈ ચણ નાખવા ગયા હતા અને ત્યાંથી એને ખ્યાલ પડ્યો કે અહીંયા દીપડો સૂતો છે। તો પછી વંડો ઠેકી અને આગળ ઓલી બાજુ નીકળી અને પછી ગામ લોકોને જાણ કરી ને પછી ફોરેસ્ટવાળાને જાણ કરી અને પછી એ લોકો આવ્યા અને પિંજરું મૂક્યું અને પછી દીપડો ડૉક્ટર ક્લબ બાજુ તરફ પ્રયાણ કર્યા હોય એવું લાગે છે। એટલે ગામની નજીક જ છે દીપડો, એવું બધાને અંદાજ છે, પણ બધા લોકોએ જોયો નથી। ખાલી માત્ર ને માત્ર એક જ વ્યક્તિએ જોયો છે। ખાસ કરીને કેવો ડર છે, કેમ કે તમારા વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર છે, પશુપાલકો છે અને ગ્રામ્યમાં બધાને ભયનો માહોલ પેદા થાય એવું બધાને માહોલ પેદા થયો છે અને અહીંયા કોઈ આવવાનું ડરે છે બધા।
ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તાર છે, અહીંયા આસપાસ છે જે છે એ જંગલ જેવું પણ જે જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ કહી શકાય કે અત્યારે અહીંયા આપણી સાથે ગામના અન્ય લોકો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, ગઈકાલે તમે દીપડાને જોયો હતો? દીપડાને 4:30 વાગે છે ને સ્મશાનની અંદર અહીંયા બેઠેલો હતો, એમાં લાલજીભાઈ કરીને આવ્યા, બરાબર, એટલે સીધા વિન્ડો ઠેકીને નીકળી ગયા, કારણ કે 60 વર્ષની ઉંમર છે, એટલે ભીં પડી ગઈ એટલે વિન્ડો ઠેકાઈ ગયો. એટલે આખી રાતના અહીંયા જાગતા હતા, અમે બધા ગામના અને બધા વન વિભાગ વાળા ને બધા બેઠા હતા, કઈ બાજુથી નીકળે પણ ઉગમની સાઈડ છે ને નીકળીને છટકીને નીકળી ગયેલો, એમ આખી રાત જાગેલા. જે રીતના વાત કરવામાં આવતો અત્યારે અહીંયા ગામના લોકો પણ છે, અન્ય લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. કઈ રીતના તમારા ગામમાં અત્યારે ભયનો માહોલ છે? ભયનો માહોલ એવો છે કે બપોરના 4:30 દીપડો અહીંયા સ્મશાન અંદર ગરી ગયો. લાલજીભાઈ પાણી પાવા આવ્યા, નળિયેથી લાંબી કરતા હતા, તેને જોઈ ગયા. એની 60 વર્ષની ઉંમર છે, પણ વૈંડો ટપવામાં 60 વર્ષ દેખાણા નહીં, ઘાયાઘા ટપી નીકળી ગયા. પછી બધાને ભેગા કર્યા તો અંદર ને અંદર દીપડો હતો. પછી આ લોકોને વન વિભાગ વાળાને બોલાવ્યા. વન વિભાગ વાળાને જે રીતના અહીંયા સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે અહીંયા ગઈકાલે દીપડો જોવા મળ્યો હતો. ફરી એક વખત જે અત્યારે દીપડાને પકડવા માટે ખાસ પાંજરું મૂકવામાં આવ્યું છે, તેના પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આ જે છે વિસ્તાર એ કણકોટનો સ્મશાન વિસ્તાર માનવામાં આવે છે. અહીંયા આસપાસ જે છે ઘેંઘુર વૃક્ષો હોય છે, જંગલ જેવું જે છે વાતાવરણ જોવા મળતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે ગઈકાલે અહીંના સ્થાનિક વ્યક્તિ છે અહીંયા પક્ષીને ચણ નાખવા આવ્યા હતા અને એ સમયે તેમને દીપડાને સૂતેલો જોયો હતો. જોકે ત્યારબાદ જાણ કરતા વન વિભાગની ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં જે છે છેલ્લા 4 દિવસથી આ વન વિભાગની ટીમ છે એ રાત્રિના સમયે ખાસ પેટ્રોલિંગ કરતી હોય છે અને હવે જ્યારે પૂરતી માહિતી મળી છે કે આ વિસ્તારમાં આવ્યો હતો ત્યારે અત્યારે ખાસ પિંજરું પણ મૂકવામાં આવ્યું છે. પરંતુ કહી શકાય કે રાજકોટ પંથકમાં જે છે આ વખતે દિવાળી જે કહી શકાય કે શિયાળાના સમયમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ક્યાંક ડરનો માહોલ છે, કેમ કે ખેડૂતો છે એ રાત્રિના સમયે જે છે પોતાના પાકને પિયત કરવા માટે જતા હોય છે અને એવા સમયે દીપડાને જે આવતો હોવાની વાત મળી છે. ત્યારે અત્યારે સ્થાનિક લોકોમાં ભય છે. સ્થાનિક લોકોની એક જ માંગ છે, ઝડપથી દીપડાને ઝડપી પાડવામાં આવે. જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. તો વન વિભાગ દ્વારા હાલ દીપડાની શોધખોળ કરવામાં આવી રહી છે. ગઈકાલે જાણ થતાં જ વન વિભાગની ટીમ તે ગામ ખાતે પહોંચી. 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે. મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ચીલ ઝડપની ઘટના સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી તસ્કરો ફરાર થયા. 2 તોલાની સોનાની ચેઇન ખેંચી 2 બાઇક ચાલક ફરાર થયા. ધોળા દિવસે વૃદ્ધ મહિલાને નિશાન બનાવતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. આ સમગ્ર મામલે ડીસા પોલીસે તપાસ હાથ ધરી છે. ફરી એક વખત નકલી અધિકારીઓ પકડાયા છે. નકલી એસીબી સીબીઆઈ અધિકારીઓ પકડાયા છે. સુરતના કોસંબાની યુનિવર્સિટીમાંથી નકલી અધિકારી પકડાયા છે. પીપી સવાણી યુનિવર્સિટીમાં 3 યુવકો ઘૂસ્યા હતા. પોતાની ઓળખ નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનની આપી હતી. યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવી હોવાનો પણ આક્ષેપ સાથે તપાસ માટે ઘૂસ્યા હતા. યુનિવર્સિટી સંચાલકોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો. યુવકોની કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી સીબીઆઈ લખેલું બોર્ડ પણ મળી આવ્યું. ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. જી કેતન, હાલ આ નકલી અધિકારી અંગે શું વધુ વિગત મળી રહી છે? સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા સ્થિત આવેલા પીપી સવાણી યુનિવર્સિટીની અંદર કાર લઈને 2 અજાણ્યા ઇસમો એન્ટી કરપ્શનના અધિકારીની ઓળખ આપી ઘૂસી ગયા હતા કે આપકી યુનિवर्सिटी में गवर्नमेंट का फेक डिग्री मिलता है એવું કહીને ઘૂસી ગયા હતા. પરંતુ આ પીપી સવાણી યુનિવર્સિટીના જાબાઝ અધિકારીઓએ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવી છે કે આ ડુપ્લિકેટ અધિકારી નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું છે. અને હાલ તો આ જે યશ હરેશભાઈ કોલડિયા અને બીજા એક ભાઈ છે તે બંનેની પોલીસે અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે. અને ખાસ કરીને તો આ સુરત જિલ્લાની અંદર અમારા છેલ્લા ઘણા દિવસોથી આ રીતની આ ઘટનાઓ ડુપ્લિકેટ અધિકારી, ડુપ્લિકેટ ડીવાયએસપી, ડુપ્લિકેટ પોલીસ બનીને પણ અનેક લોકોને છેતરવા હોય છે એવી ઘટનાઓ પણ ઘણી વખત પ્રકાશમાં આવી છે. સાથે સાથે આ કોસંબા પોલીસે 2 આરોપીનો કબજો મેળવી હાલ વધુ સઘન તપાસ હાથ ધરી છે. બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. બનાસકાંઠામાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે. 2 ઘાયલ થયા છે. ધાનેરાના મધુસૂદન વિલામાં
એક મકાનમાં બનાવ બન્યો. ચા બનાવવા સ્ટવ ચાલુ કરતા વિસ્ફોટ થયો હતો. ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં મકાન પણ ક્ષતિગ્રસ્ત થયું છે. બનાવમાં 2 લોકો ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. જી કિશોર, બનાવ અંગે શું વધુ વિગત? ચોક્કસથી આ જે ગંભીર જે બનાવ હતો વહેલી સવારે 6 વાગે જ્યારે ધાનેરાની મધુસૂદન વિલા મકાનની અંદર જે ચોકિયાત હતો તે ચોકિયાત સવારે ચા બનાવવા માટે ગયો હતો અને ગેસનો બાટલો જ્યારે ચા બનાવવા માટે ચાલુ કરતા અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતાની સાથે જ આગ લાગી ગઈ હતી અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સરળ અર્થે ખસેડાયા છે. તો જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે આગ લાગી હતી. આગ લાગવાના કારણે મકાનમાં જે પણ સામાન હતો તે બળીને રાખ થઈ ગયો છે. તે ઉપરાંત બ્લાસ્ટ એટલો હેવી હતો કે મકાન જે છે તે ક્ષતિગ્રસ્ત થયું છે. તે ઉપરાંત મકાનમાં તિરાડો જોવા મળી રહી છે. જી કિશોર, આભાર માહિતી બદલ. તો ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત દોરીનો જથ્થો જપ્ત કરાયો છે. બનાસકાંઠાના ડીસામાંથી પ્રતિબંધિત દોરી ઝડપાઈ છે. ચામુંડા સિઝન સેન્ટરમાંથી ચાઇનીઝ દોરી ઝડપી પડાઈ છે. 23 ચાઇનીઝ દોરીના માંજા 14 બોક્સનો જથ્થો જપ્ત કરાયો છે. દુકાન માલિક જિગ્નેશ ઉર્ફે જીગર પ્રજાપતિની અટકાયત કરવામાં આવી. ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રામ મંદિર અંગે ભાજપનું મોટું આયોજન. તમામ લોકસભા બેઠકના લોકોને મંદિરના દર્શન કરાવાશે. 24 જાન્યુઆરીથી જ અભિયાનની શરૂઆત થશે. દરેક લોકસભા બેઠકથી 2 થી 5 હજાર લોકોને રામલલ્લાના દર્શન કરાવાશે. અંદાજે 3 મહિના સુધી આ અભિયાન ચાલશે. તો ગાંધીનગરમાં કલોલમાં હિન્દુ એકતા સંમેલનમાં નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસે સરદાર પટેલને માન ના આપ્યું, ભારત રત્ન પણ ના આપ્યું. નીતિન પટેલે આ કીધું છે. પીએમ મોદી અને અમિત શાહે સરદાર સાહેબને બધું જ આપ્યું. કલમ 370 દૂર કરી સરદાર સાહેબની ઈચ્છા પૂરી કરી છે. જેવી ગાંધીજી સરદાર પટેલની જોડી હતી તેવી જ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી છે. જવાહરલાલ નહેરુએ કાશ્મીરનો વિસ્તાર શેખ અબ્દુલ્લાના કહેવાથી એ છોડી દીધો. આખા દેશના રજવાડાઓ સરદાર વલ્લભભાઈએ એક કર્યા, પણ જવાહરલાલે એમ કીધું કે હું કાશ્મીરી છું, કાશ્મીરનું કામ હું પૂર્ણ કરીશ, પણ ના કરી શક્યા. અને 75 વર્ષ સુધી આપણા નિર્દોષ કાશ્મીરી ભાઈઓ, આપણા હિન્દુ પંડિતો, આપણા સૈન્યના, આપણા જવાનોનું ત્યાં શહીદ થવું પડ્યું. અને અબજો રૂપિયાનો ખર્ચો એ કોંગ્રેસ સરકારના કારણે આપણે કરવો પડ્યો. વાત સુરતની. સુરતના ડુમસમાં 500 કરોડના સી ફેસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. CR પાટીલે સ્થાનિકોને સ્વચ્છતા રાખવા માટે અપીલ કરી. કહ્યું, સ્વચ્છતામાં સુરત પ્રથમ આવે તેવા પ્રયાસ કરવા જોઈએ. સુરતમાં આગામી 50 વર્ષને લઈને વિકાસ કાર્યોનું પ્લાનિંગ થઈ રહ્યું હોવાનું પણ નિવેદન આપ્યું. મહાકાલ કોરિડોર બનાવનાર કંપનીને જ ડુમસ સી ફેસનો કોન્ટ્રાક્ટ અપાયો છે, ત્યારે સારી કામગીરી કરવાના સોગંદ આપ્યા. સાથે સુરતના વિકાસ માટે પીએમ મોદીનો આભાર પણ માન્યો. જો તમે અમદાવાદથી પાલનપુર કે રાજસ્થાન તરફ જવાના હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે મહેસાણા ઊંઝા રોડ ઉપર ઓવરસ્પીડ નિયંત્રણ માટે વિવિધ સ્પોટ નક્કી કરાયા છે. આરટીઓની ઇન્ટરસ્પેક્ટર વાહન અંદાજે 1 કિલોમીટર દૂરથી જો આપના વાહનની સ્પીડ 80+ હશે તો આ વાહનમાં લગાવેલ હાઈ રિઝોલ્યુશન કેમેરા તમારી સ્પીડ ટ્રેક અને તમને ₹2000નો ઈ-મેમો ફટકારશે. ઓવરસ્પીડ ઘટાડવા બેરિકેડ, રમલર સ્ટ્રીપ જેવી સુવિધાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અકસ્માત પણ હાલમાં ઘટ્યા છે. ચાલુ વર્ષની ઓગસ્ટ 2023થી નવેમ્બર 2023 સુધી માત્ર 4 અકસ્માત નોંધાયા છે. 2000 જેવી મોટી રકમનો દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી અકસ્માત ઘટ્યા છે. તો આ વ્યવસ્થા હવે કાયમી ધોરણે ચાલુ પણ થઈ શકે છે. એ પગલાંથી મહદઅંશે ફાયદો થયો છે અને અત્યારે અકસ્માતોની સંખ્યા ઘણી ઘટી છે. આ જે રોડ છે એ 6 લેન હાઈવે છે, એટલે લોકો એમાં ઓવરસ્પીડ ડ્રાઇવિંગ કરતા હોય છે અને અકસ્માતોનું મુખ્ય કારણ પણ ઓવરસ્પીડ ડ્રાઇવિંગ જ
જોવા મળ્યું. એટલે લોકોની સ્પીડ ઓછી કરવા માટે થઈ અને સ્પીડ વાયોલેશન માટે અમે ચલણ ઇસ્યુ કરવાના શરૂ કર્યા છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. મેળવો કે આવતા 3 દિવસ સુધી કચ્છના નલિયા ખાતે 10 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહેશે, જ્યારે ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના સ્થળોએ લઘુત્તમ તાપમાન 12 થી 14 ડિગ્રી આસપાસ નોંધાશે. 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે ઠંડીની તીવ્રતા અનુભવાશે. સવારના ભાગે ઝાકળ વર્ષા સાથે શીતલહેરનો અનુભવ થશે. 3 દિવસ બાદ ફરી સવારના તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે. બીજી તરફ ઠંડીને લઈને ઠૂઠવી નાખનારી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો 25 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. 29 ડિસેમ્બરે પણ ઠંડીના ચમકારામાં વધારો જોવા મળશે. જાન્યુઆરી મહિનો પણ ઠંડોગાર રહે તેવું અનુમાન છે. 10-11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો જોવા મળશે. તો કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન રહેશે. નર્મદા વિભાગની બેદરકારીના કારણે પાટણ પંથકના ખેતરો પાણી થઈ ગયા છે. હજારો હેક્ટર જમીનમાં ઉભેલા પાકને તાણી લઈ ગયું પાણી. ખેતરો બની ગયા નદી. પાટણના સાતલપુરના મઢુતરા ગામને જોડતી કેનાલ ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ખેતરો પાણીથી ઓવરફ્લો થયા. પાણીની રેલમછેલના કારણે રવિ પાક ખાક થઈ ગયો. જ્યાં સુધી અમારી નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સાથે સાથે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. લખતરથી પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા. સુરેન્દ્રનગરમાં લખતરના વિઠ્ઠલગઢ ગામ નજીક પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું. આસપાસના ખેતરમાં પાણી ભરાતા જીરું, એરંડા, વરિયાળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અવારનવાર કેનાલમાં ગાબડા પડી જવાને કારણે ખેતરોમાં અનેક વખત પાણી ભરાય છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતો પણ રોષે ભરાયા છે. તાત્કાલિક કેનાલના સમારકામ અંગે ખેડૂતોએ માંગ કરી છે. કાતિલ ઠંડીના ચમકારા માટે રાજ્યવાસીઓ તૈયાર થઈ જશો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 25 ડિસેમ્બર બાદ રાજ્યમાં જુદા જુદા ભાગોમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાનું અનુમાન કર્યું છે. ડિસેમ્બરના અંતમાં પણ કાતિલ ઠંડીનું પ્રમાણ વધશે. અંબાલાલ પટેલના મતે જાન્યુઆરીની શરૂઆતે પણ તાપમાનનો પારો ગગડશે. 10 અને 11 જાન્યુઆરીએ ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. અંબાલાલના અનુમાન પ્રમાણે જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહી શકે. ચાલુ વર્ષના અંતે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની અંબાલાલ પટેલની આગાહી. 29 થી 31 ડિસેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા. 1 થી 5 જાન્યુઆરી સુધી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક ભાગોમાં વરસાદની શક્યતા. 2024ની શરૂઆતમાં માવઠાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી. 11મી જાન્યુઆરી બાદ દેશભરમાં વાતાવરણ પલટવાની શક્યતા વ્યક્ત કરી. જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં ઉત્તર ભારતથી લઈને ગુજરાત રાજ્ય સુધી માવઠું થવાનું અનુમાન. સુરેન્દ્રનગરમાં લખતરના વિઠ્ઠલગઢ ગામ નજીક પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું. આસપાસના ખેતરોમાં ફરી વળ્યું પાણી. જીરું, એરંડા, વરિયાળી સહિતના પાકોને નુકસાનની ભીતિ. પાટણમાં સાંતલપુરના મઢુતરા ગામને જોડતી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો. હજારો લીટર પાણીનો વેડફાટ. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાકને નુકસાનની ભીતિ. રસ્તા પર વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. કમોસમી વરસાદને કારણે રાજકોટમાં મરચાની ખેતીમાં પણ નુકસાન. જોધપુર પંથકમાં લાલ ચટાકેદાર તીખા મરચાની ખેતીમાં ખોટ. સતત ભેજવાળા વાતાવરણના કારણે થ્રિપ્સ નામની જીવાતના કારણે નથી બંધાતો ફાલ. ભેજના કારણે મરચું સુકાતું ન હોવાનું પણ ખેડૂતોનો દાવો. માર્કેટ યાર્ડમાં સારા મરચાનો ભાવ 3000 બોલાઈ રહ્યો છે. જો કે ઉત્પાદન ઓછું હોવાને કારણે ખેડૂતો
વેલકમ બેક. સુરેન્દ્રનગરના લખતરમાં સામાજિક મંડળની મહિલાઓ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે. લખતર મોક્ષધામમાં અંતિમ સંસ્કાર માટે છાણાની અછત ન સર્જાય તે માટે મહિલાઓ દ્વારા મોક્ષધામમાં જ છાણા થાપી તેનો સંગ્રહ કરવામાં આવે છે. ગોપી મંડળની તેમજ વિવિધ સમાજની 100થી વધારે મહિલાઓ છેલ્લા 10 વર્ષથી છાણા થાપવાનો સેવા યજ્ઞ કરે છે. ગામની મહિલાઓ પોતાના ઘરનું કામ પૂર્ણ કર્યા બાદ છાણા થાપવા માટેની અલગ અલગ કામગીરીમાં જોડાય છે. દરરોજ 3 થી 4 કલાક છાણા થાપી તેને યોગ્ય અને વ્યવસ્થિત જગ્યાએ સૂકવી અનોખી સેવા આપે છે. મહિલાઓની આ સેવાકીય કામગીરીની ગ્રામ્યજનોએ પણ પ્રશંસા કરી. છાણા થાપવાનું કાર્ય કરી ગોપી મંડળની બહેનો પર્યાવરણ બચાવવાનું કાર્ય કરે છે. છાણાના ઉપયોગથી અંતિમ સંસ્કારમાં લાકડાની જરૂર ઓછી પડે તેથી લાકડા પણ બચે છે. લખતર ગોપી મંડળ બધી બહેનો ભેગા થઈને આ કાર્ય સાણાનું સ્થાપવાનું આયોજન કર્યું છે. મોક્ષધામમાં સાણા 3 દિવસથી સ્થાપી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આ કાર્ય બહુ સારી રીતે ચાલી રહ્યું છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને દમણમાં ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અડધી રાત્રે ચર્ચોમાં બાળ ઈસુના જન્મને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સંઘ પ્રદેશ દમણમાં 400 વર્ષથી જૂનું ઐતિહાસિક ચર્ચ છે અને આ ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ચર્ચમાં અને ઘરોમાં બાળ ઈસુની જન્મની ઝાંખી કરાવતી પ્રદર્શનની પણ રાખવામાં આવી છે. અને આમ વલસાડ જિલ્લા સહિત દમણમાં પણ ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજાને ક્રિસમસની शुभेच्छा पाठवी રહ્યા છે. मैं हर क्रिसमस घर आती हूँ सेलिब्रेट करने फैमिली के साथ. तो अभी पहले हम लोग मिडनाइट मास जाते हैं रात को 24th में मिडनाइट को, तब ताकि मिडनाइट के बाद 25th हो जाता है. हम लोग सब चर्च जाते हैं साथ में, वहाँ पे प्रे करते हैं, फिर एक दूसरे को वहाँ पे विश करते हैं, फिर घर पे आते हैं, एक दूसरे को फैमिली को ग्रीट करते हैं. બનાસકાંઠાના ડીસાના બાયવાડામાં નીલગાય હુમલો કરતા એક ખેડૂતનું મોત નીપજ્યું છે. શૌચક્રિયા માટે ખેડૂત ગયા હતા અને તે સમયે અચાનક નીલગાયે હુમલો કરતા સિંગડું મોઢાના ભાગે વાગ્યું હતું. નીલગાયના હુમલાથી ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ખેડૂત પરિવારના મોભી હતા. ખેડૂતનું મોત થતાં તેમના 2 સંતાન અને પત્નીને સરકાર તરફથી તાત્કાલિક સહાય કરવા લોકોએ માંગ કરી છે. રખડતા ઢોરના કારણે વારંવાર અહીં અકસ્માતો સર્જાય છે. રાતના સમયે ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે. રખડતા ઢોરના આતંકને લઈને લોકો પણ રોષે ભરાયા છે. ત્યાં ઉતર્યો અમારા નાનેશ્વર તળાવ કહેવામાં આવે છે, હું જાજરૂ જઈને આવું રહું છું. ત્યારે અંદર ગયો અને ખબર ન રહી. આ નીલગાય અચાનક આવીને એમાં ત્યાં હુમલો કરી દીધો. ત્યારે જ ભાઈને ત્યાં ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અમારા ગામની અંદર બાઈવાડા, કંસારી, થેરવાડા અને વિઠુદરુદી અમારે એવો ત્રાસ છે કે નીલગાય અને ભૂંડ અને શંકર આખલા એવો ત્રાસ છે, એટલે કે અમારા તાસની તો વાત જ. મહત્વના સમાચારની વાત કરીએ. ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતોએ ડુપ્લિકેટ ખાતરના કારણે મુશ્કેલીમાં ખેડૂતો મુકાયા છે. ઉન્નાતળ ગામે કિસાન એગ્રોમાંથી ખરીદેલ ખાતર નકલી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. વાવણી બાદ 1 થી 1.5 માસ બાદ ઘઉંના પાકમાં વૃદ્ધિ ન થતા સમગ્ર વિગત સામે આવી. ખેડૂતોની હાલ પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર મામલે કિસાન એકતા સમિતિ દ્વારા તમામ છેતરપિંડી મામલે ખેડૂતોની મુલાકાત લઈ ખાતરની લેબોરેટરી કરી ખેડૂતોને તાત્કાલિક વળતર માટે ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને પત્ર લખી માંગણી કરી છે. ઉના તાલુકાના તળ ગામના કિસાન એગ્રોમાંથી, અને આ ખાતર ડુપ્લિકેટ છે ને જે અમે પોતાનું ગામમાંથી ખાતર લાવેલું છે એ પણ અલગ છે પ્લોટ, એ બહુ વ્યવસ્થિત પ્લોટ છે. અને આ ખાતર તમે જોઈ લો, ના તમે ઘઉં જોઈ લો, અત્યારે આ નીંગલવાની અણી આવી ગયા. આ 1.5 મહિનાના ઘઉં થઈ ગયા, તો હજી આમાં કોઈ ફેરફાર નથી દેખાતો. આમાં જ્યારે વાવણીનો સમય હતો ઘઉંની, ત્યારે ખેડૂતોને બહુ અસર હતી ડીએપી ખાતરની. ત્યારે ડીએપી ખાતરનું એક બાસ્કોય મળતું. ત્યારે બાજુના ઉના તાલુકાના તળ ગામેથી એગ્રો છે, ત્યાંથી ખેડૂતોએ ખરીદી કરી અને લાવ્યા અને વાવણી કરી અને પછી 1.5 મહિના પછી માલુમ પડ્યું કે આ ખાતર ડુપ્લિકેટ છે. આ ડુપ્લિકેટ ખાતરમાં હેરાન થઈ ગયા. આ ઘઉં જો આ 1 દીના વાયેલ છે. આ ઘઉં ને આ ઘઉં એમાં જમીન આસમાનનો છે, એમાં ડુપ્લિકેટ મેળવ્યું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.